खंभात के वडदरा गांव की सीमा में आज एक चौंका देने वाला मामला सामने आने से पूरे इलाके में हड़कंप मच गया है। वडदरा के बन्ना की ओर जाने वाले मार्ग पर स्थित बीट सीमा क्षेत्र में सैकड़ों पक्षियों की मौत होने की बात सामने आई है। स्थानीय ग्रामीणों के अनुसार इस घटना के साथ आसपास के किसानों की धान की फसल को भी भारी नुकसान पहुंचा है। ग्रामीणों का आरोप है कि करीब 500 बीघा जमीन में खड़ी फसल प्रभावित हुई है। घटना के बाद ग्रामीणों में चिंता और आक्रोश का माहौल है। ग्रामीणों ने आशंका जताई है कि किसी जहरीली गैस या केमिकल के कारण यह स्थिति निर्मित हुई है। हालांकि घटना की असली वजह जांच के बाद ही स्पष्ट हो सकेगी। मामले को लेकर वडदरा गांव के ग्रामीणों ने प्रांत अधिकारी कुंजल शाह को ज्ञापन सौंपकर तत्काल जांच कराने और दोषियों के खिलाफ कानूनी कार्रवाई की मांग की है। साथ ही क्षेत्र में मौजूद केमिकल कंपनियों की भी जांच कर उचित कार्रवाई की मांग की गई है। गाम वटादरा थी भावेश ठाकोर, हूँ एक खेडूत छूं। કલમસર જીઆઈડીસીની કેમિકલ કંપનીઓ દ્વારા જે ઝેરી ગેસ રિલીઝ કરવામાં આવે છે તેના કારણે અમારા ખેતીના પાકમાં ઘણું નુકસાન થયું છે, પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને આ ઘટના પહેલી વાર બનેલી નથી, ઘણી વખત બનેલી છે, પણ થોડું પહેલાના સમયમાં થોડું આવું થતું હતું, પણ હવે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે સાહેબશ્રી। તો અમને આનો યોગ્ય નિકાલ કરાવો। પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અરજીઓ આપેલી છે, તે લોકોએ શું રિપોર્ટ કર્યા છે, શું કર્યું છે, અમને કોઈ હજુ જાણ કરી નથી। આજે પણ એ લોકો આવેલા છે, શું રિપોર્ટ છે હજુ એ કશું જાણ થયેલ નથી। આનું ટાઈમસર નિરાકરણ લાવો, નહીતર ભોપાલ જે ઘટના બનેલી કેમિકલના કારણે એવી ઘટના ભવિષ્યમાં બનવાની શક્યતાઓ છે। આજ રોજ મીડિયાના અહેવાલોથી અમને જાણકારી મળી કે આવી રીતની બનાવ બનવા પામેલ છે, કે જેનાથી કલમસર વત્રા અને સાથે સાથે વટાદરાના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે। સાથે સાથે અમુક પક્ષીઓના મૃત્યુ થયેલા છે એક સાથે એક જ સમયમાં। એવા સંજોગોની અંદર જીપીસીબી દ્વારા અત્યારે જે પણ પ્લાન્ટ કલમસર ગામમાં કાર્યરત છે તો એ બધાના ચીમનીના સેમ્પલ સાથે સાથે એની એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટર થાય એના સેમ્પલ્સ અત્યારે લેવામાં આવવાની પ્રક્રિયા ચાલુ છે। અને આની સાથે જે પક્ષીઓના મૃત્યુ થયા છે એ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પીએમ રિપોર્ટ માટેના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં એના પીએમ માટે મોકલવામાં આવશે। અને જે પાકને નુકસાન થયું છે એ બાબતે ખેતીવાડી અધિકારી દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી અને પાકના નુકસાનના કારણો જાણવામાં આવશે અને જે પણ આના આધારે નિષ્કર્ષ નીકળશે તેને લગતા તમામ પગલાઓ ભરવામાં આવશે। કંપની દ્વારા જો આ પ્રકારના કોઈ નુકસાનની જવાબદારી નક્કી કરવાની આવશે તો એના માટે પગલાં લેવા માટે સરકારશ્રીને જાણ કરવામાં આવશે અને આ સાથે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કમિટી હોય છે, તો જો એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય કે પાકના નુકસાનના સચોટ કારણો આપણને જાણવા મળે તો પછી એ કમિટી દ્વારા ખેડૂતોને વળતર બાબતના કાર્યવાહી કરવાની પણ ભૂમિકા રહેલી હોય છે।